ગાઈસ આજનો બ્લોગ સ્ટાર્ટ કરે છે સ્નેહલ. આ છે અમારી ભાભી. અને શું બનાવો છો સવારમાં? ભજીયા. સાના? પાલકના ભજીયા. પાલકના? વાવ. અને પેલી મારી બેન છે પુલાવ બનાવું. રાત્રે ભાવિનજી કહેતા હતા ને કે એક ત્રીજું વાવાઝોડું બાકી છે. ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. જય માતાજી. આજે આ લોકો બ્લોગ સ્ટાર્ટ કરે છે ગાઈસ. મને બહુ ભૂખ લાગી છે. ચલો ખાઈ લો. થઈ ગયા છે ભજીયા ગરમ હા કરાવ. હા હા દેખો ગાઈસ મસ્ત મસ્ત પાલકના ભજીયા અને પુલાવ બનાવ્યો છે આશાબેને. પૈસા તો મને પૂછતી બી નથી ને, એકલી એકલી ખાય છે ભૂંગળા. ઓ બેન પૂછો તો ખરા. પડી ગયું. નાસ્તો થઈ ગયો છે. બસ બસ જમી લઈએ. ગરમ ભજીયા રેડી થઈ ગયા છે. જમી લો. જમી લઈએ હો, જમી લઈએ. જમીને નાસ્તો. જમવાનું તો તમે ફરી બનાવવું પડશે અમારા માટે. હા પુલાવ બી રેડી થઈ ગયો છે. ચલો તો જમી લઈએ. ભાવિનજી આવે એટલે જમી લઈએ. હો સારું. લડ્ડુ અને આ માસા ચાલે છે. અને આ નાની મારી ક્યુટી ઢીંગલી. ક્યુટી ઢીંગલી છે ક્યુટી. ગાઈસ હવે આપણે જમી લીધું છે અને મમ્મી પણ આપણા ઘરે આજે આવે છે. મમ્મી હાય. ખાવું છે ખીચડી વાટકો આટલો મોટો વાટકામ કોઈ ખાતું હોય. મને વાટકામ ખાવા. ફાઇનલી ગાઈસ હવે આપણે થોડી વારમાં નીકળશું. અમે દાહોદ જઈએ છીએ. દાહોદ જઈએ છીએ અમે. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છે અને ચા નાસ્તો પણ કરી લીધો છે અને હવે હું બનાવવા જઈ રહી છું નૂડલ્સ. હક્કા નૂડલ્સ. આપણે બનાવીશું હક્કા નૂડલ્સ. લો ગાઈસ આજ દેખ લો. હવે હું અત્યારે જ આવ્યો છું, પોતે નૂડલ્સ બનાવીને ખાઈ લીધા. હવે હું એમ કહું છું કે મારું જમવાનું તો કે હવે બને છે. કેટલી વાર લાગશે બનાવવામાં? થોડીક વાર તો લાગશે ને. આટલી તારે નૂડલ્સ ખાવાના હતા, તારે કઈ ફાફા મારવા ગયેલા? આટલી હાઈપર કેમ થાય છે? પણ તમે ફોન નહીં ઉઠાવતા તો? ના ઉઠાવું, કામમાં હોય તો ના ઉઠાવું ફોન. એવું કઈ જરૂરી છે તારો ફોન ઉઠાવો? બે એક બાજુ ચાલુ થઈ ગયા અમે. ફટાફટ બનાવી ચાલ. આપણે ખાવાય નહીં આમાં. મમ્મીને માયા છે એટલે ગુસ્સો થઈ ગયા મેડમજી તો. ચલો કશો વાત નહીં. શું ખાવું બેટા? નૂડલ્સ ખાવા? નૂડલ્સ તો પૂરા થઈ ગયા. હવે આ બાજુ જો, આ બાજુ શું ખાવું? આ મારો ગોલું પોલું ખાઈ ગયું. ગોલું ગોલું નૂડલ્સ છે કે પતી ગયા બેટા? પતી ગયા. ઓકે મોઢામાંથી હાથ કાઢો. ગાઈસને ટાટા કરો, ટાટા કરો. દેખો આપણો લડ્ડુ કેવો ચૂપચાપ ટીવી જોવે છે. હટો હટો. મમ્મી બનાવે છે સબ્જી. મારી મમ્મી. મમ્મી મને બ્લોગમાં જ્યારે હોય તારે એમ જ કે આપણી મમ્મી બનાવે છે. તારી મમ્મી છું, બીજાની નહીં કે. શું સબ્જી બનાવે મમ્મી? લીલી ડુંગળી. લીલી ડુંગળી અને લીલી ડુંગળી ને રોટલા મકાઈના. હા અને દાળ ભાત હું બનાવું છું. લીલી ડુંગળીનું શાક સારું લાગે. સારું. ઉંમર થઈ ગઈ ને એટલે ખાવું પડે. હળદરનું શાક એક દિવસ બનાવીને ખવડાવજે. કાલે ભાજી નથી. હા 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 ગાઈસ કાલે ભાજીમાં હળદર ખવડાવી હતી મમ્મીએ. હા ફાઇનલી આપણે અત્યારે બની ગયું છે અહીંયા દાળ ભાત અને શાક. હવે હું બનાવવા જઈ રહી છું રોટલા. હા પાછળ આ આવડે રખડી રખડી. પાણી તો પીવા દો મેડમજી. કોદાડી. ગરમા ગરમ રોટલા, દાળ, કારેલાનું શાક. કારેલાનું નથી, ડુંગળીનું છે. ઊની ઊની રોટલી. મામાન ઘર કેટલે. દાળ થઈ ગઈ છે. દાળ થઈ ગઈ. ચાલ ફટાફટ રોટલા બનાવો એટલે પછી હું ચાલુ થાઉં. બનાવું છું ને. ફટાફટ. ફટાફટ લી બને. દાદાગીરી કરે જો. યસ. કઈ કરવું પડશે મારે. અગાડી કહી દીજો. સો એટલે ટિફિન એફિનની વ્યવસ્થા, બીજું કઈ નથી. તો કઈ ઉલટું ના વિચારીશ પાછી. એટલે બીજું બૈરું લાવવું. ના 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 ના. લોન હવે બેંક વાળા હાલતા નથી એટલે કોઈ વિચારણા છે નથી. શું કેવું તમારું?
ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે અને આ ભાવિનજી એટલા ભૂખલા છે ખાવું ખાવું કરે છે આખો દિવસ પોતે ખાઈ લીધું છે નહીં ખાધું હવે ખાઉં છું હેત લડ્ડુ મમ્મી બધા જમવા મસ્ત સરસ બેહી ગયા છે આ છે અમારો જીયાંશ મમ્મી પછી કહેજે કેવું બન્યું શાક તો તે જ બનાવ્યું છે પણ દાળ ભાત કેવું બન્યું ખાઈને કહું ને હમ. આ બધાને સાઈડ છીએ એવું છે સાહેબ છો તમે હવે ભૂખ શાંત થઈ ગયા પેટમાં પડ્યું થોડુંક હા તો ખાઈ લો બધું જ ખાઈ જાઓ કેવું લાગ્યું ઘી ને ભાત નાટક ચાલુ થઈ ગયા આ લડ્ડુ ના બી ભાવિનજી જેવા ગ્લાસ હાલ ને બેટા લડ્ડુ કેવું લાગ્યું જમવાનું ભૂ આલો ને એમ કે છે તો ગાઈસ જમ્યા પછી આ લોકોની મસ્તી મામા જો ગાઈસ છે બજાર જવા માટે લડ્ડુ જો ખેંચીને લાવે કઈ જવું બેટા કઈ જવું છે કઈ જવું બજાર બજાર ચાલો